અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ગુજરાત ડિજિટલ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. વિરમગામ તાલુકાના વણી ગામના પરા વિસ્તારમાં જર્જરિત આંગણવાડી મામલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકાના વણીપરા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી આંગણવાડી કેન્દ્ર 2 જર્જરિત હાલતમાં હોવાને લઈને વિદ્યાર્થીઓને ભાડાના મકાનમાં રાખવાની ફરજ પડી હતી. છેલ્લા 2 વર્ષથી ભાડાના મકાનમાં રાખવાની જગ્યાએ પણ પૂરતી સુવિધા અને વ્યવસ્થા ન હોવાને લઈને ખુલ્લી જગ્યાએ બાળકોને બેસાડવા અને અભ્યાસ કરવા માટે મજબૂર થયા હતા. ગુજરાત ડિજિટલ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ભાડાના છાપરાવાળા મકાન અને જગ્યાના અભાવ વચ્ચે બાળકોને ખુલ્લી જગ્યાએ બેસાડવામાં આવતા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું હતું. હાલ વિરમગામ તાલુકાના વણી ગામના પરા વિસ્તારમાં 25 બાળકો ભાડાના રહેણાંક મકાનમાં પૂર્વ શિક્ષણ અને પ્રવૃત્તિઓ કરાવાઈ રહી છે. અહેવાલ બાદ વણી ગામના પરા વિસ્તારમાં જ અન્ય જગ્યાએ આંગણવાડી ખસેડવામાં આવી છે. ધાબાબંધ મકાનમાં બાળકોને પૂર્વ શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિરમગામ તાલુકાના વણી 2 જર્જરિત આંગણવાડી નવી બનાવવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતના ICDS જિલ્લા પ્રોગ્રામ અધિકારી અને વિરમગામ સંકલિત બાળ વિકાસ કચેરીના CDPO પાસેથી મળેલી માહિતી મુજબ સ્થાનિક અને પ્રાદેશિક મીડિયાના અહેવાલ અનુસાર ભાડાના મકાનમાં અવ્યવસ્થા હોવાને લઈને હાલ ધાબાના બંધ મકાનમાં આંગણવાડી ખસેડવામાં આવી છે. વધુમાં નવી આંગણવાડી બનાવવા માટે વર્ષ 2026-27માં GSPC સ્ટેટ કચેરીમાંથી રૂપિયા 21 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ હોવાનું સામે આવ્યું છે. GSPC ફેઝ 1 અને ફેઝ 2માં કામની શરૂઆત કરવામાં આવશે. હાલ બાળકોને ખુલ્લામાં ન બેસાડીને ધાબા બંધ રહેણાંક મકાનમાં આંગણવાડી શરૂ કરવામાં આવી છે. સામે બાજુ પર જોરથી તાલી. મારા પ્રભુજીના નામ છે. તે કારે બોલવાનું. મારા પ્રભુજીના નામ છે. દુનિયા ભરના રાજા છે. બોલેલો પછી બોલવાનું. આપે ચડીને ઊભા છે. સામે બાજુ પર જોરથી તાલી. મારા પ્રભુજીના નામ છે. મારા પ્રભુજીના નામ છે. દુનિયા ભરના રાજા છે. આપે ચડીને ઊભા છે. માથે મુંગટ પહેર્યો છે. કાનમાં કુંડર પહેર્યા છે. ડોકમાં હાર પહેર્યો છે. પીળા પીતાંબર પહેર્યા છે. મીઠી મીઠી બંસરી બજાવે છે. સાગર જળમાં સૂતા છે. યમુના કિનારે બેઠા છે. છનનન છનનન નાચે છે. ઓમ શાંતિ.